સમાચારો તરફ અમદાવાદની ખમાસા વિસ્તારમાં આવેલી એએમસીની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકી મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓએ પગલાં લેતા એએમસી પરિસર ખાલી કરાવવામાં આવ્યો અને તમામ કર્મચારીઓને ઘરે જવા સૂચના આપવામાં આવી। આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય તપાસ એજન્સીઓ સ્થળ પર પહોંચી અને સઘન તપાસ શરૂ કરી છે। સમગ્ર કચેરી વિસ્તારને સીલ કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે। ધમકીની સચ્ચાઈ અંગે તપાસ ચાલી રહી છે। શહેરમાં આ ઘટનાને કારણે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો। અનેક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનેક અધિકારીઓ નજર રાખી રહ્યા છે। સ્પોટની ટીમ પણ બોલાવી છે અને બધા જ લોકો અત્યારે બિલ્ડિંગની તપાસ કરી રહ્યા છે। અત્યાર સુધી આપને તપાસ કરતાં કંઈ મળ્યું નથી અને કંઈ મળશે નહીં એવી આશા સાથે બધા જ લોકોને ગભરાવવા માટે નથી, પણ શહેરની અંદર એક પેનિક ના થાય એ માટેની ચિંતા હોય અને અમદાવાદની જનતા માટે સલામતી મહત્ત્વની છે। અહીંયા આવનાર વ્યક્તિઓ ખૂબ મોટી પ્રમાણમાં આવતા હોય છે અને કોર્પોરેશનનો સ્ટાફ પણ અહીંયા ખૂબ મોટો હોય છે, માટે તાત્કાલિક ધોરણે સ્ટાફને પણ બહાર કાઢવામાં આવ્યો છે અને ઓફિસના કામ બંધ કરી પોતાની ઓફિસની સલામતી માટે કરતાં બોમ્બ સ્કોડથી કોઈને નુકસાન ના થાય એ માટેની તાકીદ। ભય ફેલાય એ આશયથી જ આ રીતે ખાલિસ્તાન કે એનું નામ લખ્યું હોય છે। આપ જાણો છો કે અમદાવાદની અંદર કે ગુજરાતમાં ક્યારેય ખાલિસ્તાનના નામથી આવો ઉપયોગ થતો નથી હોતો, પરંતુ આ મેલમાં એ શબ્દનો ઉપયોગ કર્યો છે। પહેલી પ્રાથમિકતા છે જગ્યાની ચકાસણીની છે, એ પછી મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો અને કોણ જવાબદાર છે એ શોધવાની છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। જી ઝલક, અમદાવાદની ખમાસા વિસ્તારમાં આવેલી એએમસીની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શું છે આ સમગ્ર મામલો, શું છે વધુ માહિતી? જી થોડા સમય પહેલા જે સ્કૂલો અને જે કોર્ટ છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી અને હવે જે કોર્પોરેશન જે મુખ્ય કચેરી છે તે દાણાપીઠ ખાતે આવેલી જે મુખ્ય કચેરી છે તેને છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્પોરેશન ઉપરાંત જે સીએમઓ ઓફિસ હોય, આરએસએસ નું જે કાર્યાલય છે તેને પણ છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે જે કોર્પોરેશનની જે કચેરી છે તે કચેરીને જે તાત્કાલિક તે ખાલી કરી દેવામાં આવી છે। મોટા પાયે જે મુલાકાતીઓ ઉપરાંત જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીં આવતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની જે ધમકી છે તે ધમકી મળતા જ તાત્કાલિક જે પોલીસ અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ આ કચેરી ખાતે આવી હતી અને જે કચેરી છે તે ખાલી કરી દેવામાં આવી। જે કર્મચારીઓ છે તેઓને રજા આપી દેવામાં આવી છે। જે વાહનો છે તે વાહનો પણ કેટલાક બહાર કાઢી દેવામાં આવ્યા છે। હાલ જે ટીમ છે, વિવિધ ટીમો છે તે તપાસ કરી રહી છે। વોયરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સી બ્લોક હોય, બી બ્લોક હોય કે જે હેરિટેજ કચેરી, હેરિટેજ બિલ્ડિંગ છે તે હેરિટેજ બિલ્ડિંગમાં પણ છે તે તપાસ કરવામાં આવી રહી છે। પહેલા જે ધમકી મળી હતી તેમાં કોઈ બોમ્બ સામે આવ્યો ન હતો, એટલે કે અફવા સાબિત થઈ હતી। ત્યારે આ જે ધમકી મળી છે, આજે જે ધમકી આપવામાં આવી છે તે પણ અફવા સાબિત થાય તેવી છે તે પ્રાર્થના કરી રહ્યા છે। અત્યાર સુધી કોઈ છે તે અનિચ્છનીય વસ્તુ તે પ્રાપ્ત થઈ નથી। જે મેયર છે, મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંયા આવી પહોંચ્યા છે અને જે કોર્પોરેશનના જે પરિસર છે તે પરિસરમાં મહાદેવ મંદિર ખાતે છે તેઓ હાલ બેઠેલા જોવા મળી રહ્યા છે। મેયર સાહેબ, જે રીતે ધમકી મળી છે, સર શું કહેશો? 11:30 પછી 3 જગ્યા ઉપર બોમ્બલાસ્ટ કરવાનો મેલ આવે છે। પહેલી પ્રાથમિકતા એ હોય છે કે કોઈ પણ મેલ આવતા હોય તેને ગંભીરતાથી લેતા હોઈએ છીએ, તર તપાસ કરવાની હોય છે। એટલે આ કોર્પોરેશનની ઓફિસની સ્ટાફ છે એ સ્ટાફની ત્યાંથી રિમૂવ કરીને નીચે ઉતારે એટલો બોમ્બ સ્ક્વોડ અને પોલીસ વિભાગ અત્યારે દરેક જગ્યા જે છે એ તપાસ કરે। સર, આવી ધમકીઓ અગાઉ પણ મળતી હતી, કોર્ટમાં મળી છે, તેમજ જે સ્કૂલો છે તેઓને મળી છે, ખાલી અફવા સાબિત થતી હોય છે। શું લાગે છે તમને આ પ્રકારની ધમકીઓ આપવામાં? ભૂતકાળમાં પણ આવી ધમકીઓ મળતી હોય છે। લોકોમાં ડર અને ભયનો માહોલ ફેલાય એ માટે આ પ્રકારની ધમકીઓ આપતા હોય છે, પણ આપણે ખૂબ ગંભીર હોઈએ છીએ। કોઈ પણ ધમકી હોય કે મેલ હોય, આપણે એની શક્યતાઓ જે છે એની તપાસ કરતા હોઈએ છીએ। એટલે આજે એના ભાગરૂપે મેં કીધું કે કોર્પોરેશનની અંદર અત્યારે આ 100 માળની જેટલી ઓફિસ અને જે જગ્યાઓ છે તમામની બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરી।
તો હાલ જે પરિસર છે તે કર્મચારીઓનું છે ધમધમતું જે રોજ જે આ કચેરી છે જે એમસી ની મુખ્ય કચેરી છે તે ધમધમતી જોવા મળતી હોય છે. મોટી સંખ્યામાં જે લોકો છે અહીં કામકાજ માટે આવતા હોય છે, મોટી સંખ્યામાં જે કર્મચારીઓ હોય છે, પરંતુ આ પ્રકારની જે ધમકી છે તે ધમકી મળતા જ જે કચેરી છે તે ખાલી કરી દેવામાં આવી છે અને હાલ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ ઉપસ્થિત છે અને જે તપાસ છે તે તપાસ ચાલી રહી છે. જી તિલક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.